તમને એમાં જો એક વખત આખું ચેપ્ટર વાંચીને જે જ્યાં જ્યાં ક્વેશ્ચન થાય ને એ કોમેન્ટમાં લખજો અથવા ઇન્સ્ટાગ્રામ અથવા એમાં પણ લખજો, હું તમને એના જવાબ આપીશ. હા મમ્મા તારે ભણી જ લેવું છે. હા તો એ રીતનું છે. ચાલો તો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ. 2-3 ક્વેશ્ચન હતા એના મેં આન્સર કર્યા. સ્ટેટિક કઈ રીતે કરવું, સ્ટેટિકમાં તમે પ્રયત્ન કરજો આ રીતના કરવાનો. ક્યાંય પ્રોબ્લેમ થાય તો હું છું જ. અને કરંટ અફેર્સના વિડીયો હું ધ હિન્દુ એનાલિસિસના હું લઈ આવીશ. ગુજરાતી છાપું તમારે જાતે જ વાંચવાનું છે, નોટ્સ બનાવવાની છે. નોટ્સ હવે પછી જ્યારે આપ કરાવીશ ને તમને ટોપિક સ્વતંત્રતા વાળો, ત્યારે હું તમને એમાં સમજાવીશ કે કઈ રીતે નોટ્સ બનાવવાની, કયો શબ્દ ઇમ્પોર્ટન્ટ છે એ ખબર પડી જાય. પહેલી વારમાં નહીં પડે, હું તમને કરાવીશ, પણ એ કયો શબ્દ ઇમ્પોર્ટન્ટ છે આ લખી નાખો એટલે આના રિલેટેડ તમને બધું જ યાદ આવી જશે. બસ આ રીતે જ નોટ્સ બને છે. નોટ્સ બનાવવી બહુ ઈઝી છે, અઘરું નથી. અને નોટ્સ જેટલી નાની બનાવશો ને એટલું રિવાઇઝ કરવાનું મન થશે. આ એક મોટિવેશન આવશે અંદરથી કે એક જ પાનામાં 5 ચેપ્ટર લખી નાખાય છે ને તો એમ થશે કે હાલ તો ઓલું વાંચી લઈ, એવું થશે જ 100% થશે. એટલે એવું કરજો. ચાલો, જો ઇન્ફોર્મેશન ગમતી હોય, તમને ઉપયોગી થતી હોય તો ચોક્કસથી અને લાઈક કરજો, શેર કરજો, તો ઘણા બધા બાળકો સુધી પહોંચી શકાય. અને જે પણ લોકો આમાં ગળમથલમાં છે ને એ લોકોને કહેજો કે આ મારી ચેનલ છે એને ફોલો કરે. હું બધા જ પ્રશ્નોના, બધા જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ આની છે, જીપીએસસીની કોમ્પ્લિકેશન્સ જે છે એ બધા સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ આ ચેનલ. ઓકે, થેન્ક યુ. બાય બાય. કદે બાય બાય.